ગતરોજ પિક્ચર ક્લિયર થયું વડોદરા શહેરનું ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા. ચૂંટણી પહેલા, ચૂંટણી પછી અને ગઈકાલ સાંજ સુધી જે વોર્ડ ચર્ચામાં રહ્યો વોર્ડ નંબર 15 કે જ્યાં ભાજપે સસ્પેન્ડ કરેલા કાર્યકર્તા તે કોંગ્રેસના ઉમેદવાર એટલે કે કોંગ્રેસ પક્ષ તરફથી ઇલેક્શન લડ્યા. વોર્ડ નંબર 15 ભાજપની વાત કરીએ તો ઋષભ સાથે અજય, જ્યોતિબેન અને આ ચારેય પેનલ જે જીતના વિશ્વાસ સાથે ત્યાં પહોંચી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કમનસીબે એક બેઠક પર ભાજપે પોતાની સીટ ગુમાવી છે, એટલે કે ઋષભ કામદાર હાર્યા છે. અજયભાઈ અને તેમની સાથે બે મહિલાઓ અને સંગઠનની આખી ટીમ જીતના બીજે જ દિવસથી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી અને કામે લાગ્યા છે. અલગ અલગ જગ્યા પર નિરીક્ષણ કરવા ઉતર્યા છે. ખાસ કરીને યુવા ચહેરાને જ્યારે ભારતીય જનતા પાર્ટી તક આપી હોય, એટલે કે અજય રબારી સામાન્ય જીવન જીવતો એક યુવાન છે કે જે રબારી સમાજમાંથી આવે છે. દૂધ વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતો હોય, જીવન ગુજારતો હોય, આખા પરિવારનો ભાર ઉતારતો હોય, ત્યારે આવા યુવાનને જ્યારે ટિકિટ આપી હોય અને સાચા અર્થમાં કામ કરવાની ધગશ સાથે ચૂંટણીના પરિણામના બીજા જ દિવસ એટલે કે આજે વહેલી સવારથી જ પોતાના માતાના ચરણોમાં શીશ ઝુકાવ્યું, ભગવાનને પગે લાગ્યા અને અલગ અલગ વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં નિરીક્ષણ કરવા નીકળ્યા કે ક્યાં પ્રજાની બૂમો છે, પ્રજાના કામ ક્યાં બાકી છે તે નિરીક્ષણ કરવાની આજથી શરૂઆત કરી છે. કદાચ ભારતીય જનતા પાર્ટીને આવા તમામ કાર્યકર્તાઓ મળે, તમામ આવા ઉમેદવારો મળે, તમામ આવા કાઉન્સિલરો મળે તો વડોદરા શહેરના વિકાસને કોઈ રોકી શકતું નથી, તે બાબત સ્પષ્ટ છે. અજય રબારી યુવા કાર્યકર્તા, સંગઠનનો ચહેરો, સંગઠનમાં જેઓનું કામ બોલે છે તેવા કાર્યકર્તાને તક આપી. ત્યારે વોર્ડ નંબર 15ની ટીમ, વોર્ડ નંબર 15ના જે લોકો છે તેઓએ વિશ્વાસ મૂક્યો અને આજે સાચા અર્થમાં તેઓ પુરવાર થયા છે કે પ્રજાની સેવા કરવા માટે જ સેવક તરીકેની પોતાની ફરજ અદા કરી રહ્યા છે. ગઈકાલે જીત્યા અને ત્યારબાદ આજથી જ વહેલી સવારથી જ પોતાના માતાને અને ભગવાનને પગે લાગી કેટલા કામો રહી ગયા છે, લોકોને ક્યાં ક્યાં તકલીફ પડે છે, લોકોના કયા કયા કામોમાં બૂમો ઉઠી રહી છે તેનું નિરીક્ષણ કરી અને કામોની શરૂઆત તેઓ આજથી જ શરૂ કરી છે.